સુરત મનપા દ્વારા નવરાત્રિ પર્વોત્સવને લઈ ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન મહાનુભાવોની હાજરીમાં કરાયું. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ પર્વોત્સવને લઈ ઉમરા પોલીસ મથકની બાજુમાં આવેલ કૃષ્ણકુંજ મ્યુનિસિપલ પાર્ટી પ્લોટ ખાતે તારીખ 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી રોજ સાંજે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેનું ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણી સહિતના મહાનુભાવોની હાજરીમાં કરાયું હતું. તો આ પ્રસંગે પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નોરતું છે, હું આપની ચેનલની માધ્યમથી તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું. હર્ષો ઉલ્લાસથી આપણે નવરાત્રિ દર વર્ષે ઉજવીએ છીએ. સુરત મહાનગરપાલિકા પરંપરાના ભાગરૂપે દર વર્ષે ઉમરા પાર્ટી પ્લોટમાં ફૂડ ફેસ્ટિવલ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરતી હોય છે. તેની પરંપરાના ભાગરૂપે આજે અમે અહીંયા ફૂડ ફેસ્ટિવલ ખુલ્લો મૂક્યો છે અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આજે ગરબા લેવાના છે. હું તમામ સુરતીઓને આપની ચેનલના માધ્યમથી એક અપીલ કરું છું કે સુરત મહાનગરપાલિકા દ્વારા બધી જ સોસાયટીમાં એક પ્રતિજ્ઞાપત્ર પહોંચવાનો છે. આપણે પ્રતિજ્ઞાપત્ર પહોંચે તો આરતી પછી બધા પ્રતિજ્ઞા લે એવી હું આપને ચેનલથી માધ્યમથી અપીલ કરું છું અને તમામ સુરતીઓને નવરાત્રિની શુભકામના પાઠવું છું. માતાજીને પ્રાર્થના કરું છું કે તમામ મારા સુરતીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે. આજથી શરૂ થનાર નવરાત્રિના શુભ આરંભે સૌને જય શ્રી કૃષ્ણ અને સૌને નવરાત્રિની શુભકામના. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક વિભાગમાંથી અને સુરત મહાનગરપાલિકામાંથી સુરતના લોકોના એન્ટરટેન માટે અને સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નવરાત્રિ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સુરતી લોકો આનો લાભ લે એવી હું સૌને અરજ કરું છું. અને બીજું કે આજે ખાસ અમારા કોર્પોરેટર બહેનો પોતાનો ગરબો રજૂ કરવાના છે, તો તે જોવા માટે પણ સુરતના આજે સૌ લોકો અહીંયા પધાર્યા છે. સૌને મારી નવરાત્રિની શુભકામના. નમસ્તે. બધા જ આર્ટિસ્ટ પોઝિશન લઈ લેશો. શરૂ કરીએ છીએ. આદ્ય શક્તિ માં જગતજનની જગદંબા માતાનો આદ્ય પર્વ એટલે નવરાત્રિની આજથી શરૂઆત થઈ રહી છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા નવરાત્રિના આયોજન માટે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને 10 થી 10 દિવસ સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતી સુરતીઓ જે ખાવાના શોખીન છે એના માટે અલગ અલગ પ્રકારના ફૂડ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. અને સાથે સાથે આજે સુરત મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટરો દ્વારા પણ એક અલગ જ વૃત્તિ રજૂ કરીને એક સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સાંસ્કૃતિક ચેરમેનશ્રી પનલબેનના નેતૃત્વમાં આ એક ગરબાની પ્રસ્તુતિ રજૂ કરવા જઈ રહ્યા છે. તમામ સુરતવાસીઓને હું આવકારું છું.